વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાને પડકારતો એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. માહિતી અનુસાર જુગારના ગુનામાં ઝડપાયેલા અને તાજેતરમાં પોલીસ કસ્ટડીમાંથી ઘરે પરત આવેલા કેટલાક આરોપીઓએ એક વ્યક્તિ પર તલવાર વડે જીવલેણ હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો. હેપ્રિવાજનોના જણાવ્યા મુજબ હુમલાખોરોને એવી શંકા હતી કે પીડિત વ્યક્તિએ પોલીસને તેમની બાતમી આપી હતી. આ શંકાના આધારે તેમણે પીડિત પર હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. ઘટનામાં ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યારે સમગ્ર ઘટનાને લઈને વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. હવે પીડિત પરિવાર પોલીસ તંત્ર પાસે કડક કાર્યવાહી અને ન્યાયની માંગણી કરી રહ્યો છે. આ ઘટનામાં પોલીસ દ્વારા આગળ શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની નજર મંડાઈ છે. ગઈકાલે રાત્રે આ લોકોને જે જુગાર રમતા હતા 5-6 જણ, જે એમાં એવું લાગ્યું કે એ લોકોને એવું લાગ્યું કે મારા દિયરે બાતમી આપી છે. પછી બપોરે કે આ લોકો છૂટી બૂટીને આવ્યા હશે બધા, પછી મારા દિયરને કંઈ બોલાયો તો મારા દિયરને બોલાયો તો પછી એને મારતા હતા ત્યાં. એટલે મારા દિયરને મારા હસબન્ડને ફોન કર્યો તો મારો હસબન્ડ બી ગયો તો છોડાછોડીમાં આ લોકો એકબીજાને તલવારો, પેલા લોકોએ આ લોકોને તલવારો બી મારી છે, ઈંટો પણ મારી છે, ને આ બધા ઘા એના લીધે એમને થયા છે. લેવું ને દેવું મારા ઘરવાળાને બી એ લોકો વચ્ચે ઘસેડે છે. રૂપેશ પાટીલનું કોઈ લેવડ દેવડ નથી, ના ઉમેશ પાટીલનું છે ના કમલેશ પાટીલનું છે. તો એમને બી તમે મહેરબાની કરીને કહી દેજો કે આ લોકોને એ ના કરે. તમારે તો રોજનું છે, તમે તો રોજ દિવસ રાત દારૂ પીપીને ધતિંગ જ કરો છો, પણ સારા લોકોને ના અંદર ફસાવશો. કઈ જગ્યાનો બનાવ? આ મારુતિધામ પાર્થભૂમિ 2નો બનાવ છે અને ગામડ ઉર્ફ નિપુલ પટેલ, હા એના તો ધંધા જ છે. તો એમાં બીજા સારા માણસોને ઘસેડવાની એને કોઈ જરૂર નહીં. એને ખાલી કહી દેજો તું તારું કરી ખા. કેટલા જણ હતા જુગારના કેસમાં? જેટલા હતા એ બધા જ. બસ મારી ફરિયાદ લેવી જોઈએ. ને મારા હસબન્ડને જે ખાલી ને આ લોકોને જે ખાલી એ લોકો કહે છે કે બાતમી આપી, આ આપી, તે આપી, એ બધું ખોટું છે. તો મને એનો એ જોઈએ, ન્યાય જોઈએ. મેં અત્યારે મારા હસબન્ડને જ્યારે દવાખાનામાં લાવવાના હતા એ પહેલાં કમ્પ્લેન કરાવવા મેં ગઈ છું. પોલીસવાળા કે કમ્પ્લેન 108માં પહેલાં લઈ જાઓ. બરાબર છે. હવે અહીંયા જે થાય હવે ખબર ને. એમને એક્સરે પાડે છે, એક્સરેનો રિપોર્ટ આવ્યો નથી 3 જણનો. તો શું છે આગળ? હવે હું પોલીસ સ્ટેશનમાં ફરી જઈશ. હું પાર્થભૂમિ 2માં રહું છું. અમારાથી એ કાલે રાત્રે પોલીસની રેડ પડી હતી જુગાર રમવામાં, તો એમને પોલીસ પકડી ગઈ. તો બીજા દિવસે એ લોકો છૂટીને આવ્યા હતા. એમને કોકે એવું કીધું કે અમે બાતમી આપી એમ કરીને મને મારા છોકરાને અને મારા ભાનિયાને આ લોકો પાસે ભેગા થઈને મારવા આવ્યા હતા. તમે એમને સમજાવવા ગયા હતા. અમારા પર તલવારથી ને ઈંટોથી ને પથ્થરથી અમારા પર હુમલો કર્યો એ લોકોએ. એ નિપુલ પટેલ ઉર્ફે ગામડ, એ અમારા પાર્થભૂમિ 2માં મારુતિધામમાં રહે છે. હા, કરી પોલીસની જાણ અમે લોકો. પોલીસ હજુ ફરિયાદ લીધી નહીં અમારી, એવું છે. મારું નામ કમલેશ પાટીલ છે.